પેટલાદમાં ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આણંદના પેટલાદમાં ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। પેટલાદ શહેરના શેખડી રોડ પર હિના પાર્ટી પ્લોટ સામે આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। ઊંઠા અને ભંગાર ગોઠવેલ આ ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે ઘટનાની જાણ થતાં પેટલાદ અને બોરસદ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી। જોકે આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી આગને પગલે સ્થાનિકોના જીવ ટાળવી ચોંટ્યા હતા। જોકે ફાયર ફાઇટર દ્વારા ગણતરીના સમયમાં જ પાણીનો મારો ચલાવી આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જેને લઈ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી અને મોટી હોનારત ટળી હતી। જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ભંગારના ગોડાઉનમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટી જોવા મળી ન હતી। 5:45 મારે પર ફોન આવેલો કે અહીંયા આગળ આગ લાગી છે હિના પાર્ટી પ્લોટની સામે। એક ગોડાઉન છે લખનનું ભંગારનું એવું વાત સાંભળેલી કે એટલે અમે ફાયર લઈને મિની ફાયર લઈને તાબડતોબ અહીંયા આવેલા। અહીં આવીને જોયેલું કે આગ વધારે છે તો અમે બોરસદ ફાયરને ફોન કરીને બોરસદ ફાયર બોલાવેલ છે। હાલ પરિસ્થિતિ કેવી? અત્યારે પરિસ્થિતિ થોડી કાબૂમાં છે, હજુ આગ ઓલવાનું કામ ચાલુ છે।